શ્રી વલ્લભા આ તો ગિરિરાજ બાબાને ના સંભળાયું. શ્રી વલ્લભા ઠાકોરજી ગાયો ચરાવીને ગોકુળ પાછા પધારી રહ્યા હશે. આગળ ગાય હશે, પાછળ ગાય હશે, અને આપણો અવાજ સાંભળો તો ત્યાં ઠાડા રહી ગયા હશે કે આજે મારા વાલાના વાલા આવ્યા છે. કેવી રીતે વાલાના વાલા? ઠાકોરજીને વાલા વલ્લભ અને વલ્લભને વાલા. તો શરૂઆતમાં અમારા સૌરાષ્ટ્રમાં મને કોઈ મળે ને, હવે હું તો મોટી થઈ છું ત્યાં, એટલે બધાએ મને અવળીથી જોયું હોય, અને પછી હું મળું ને એટલે મારા મમ્મીને એમ કે સમજુ આ તો અમારા વાલાના વાલા છે. ત્યારે મને સમજાતું નહોતું કે મને કેમ વાલાના વાલા કહે છે. હું તો મારી બાની વાલી છું, હું તો મારા કાકાની વાલી. કાકા એટલે ફાધર. કારણ કે ત્યાં સુધી લૌકિક રિલેશનોથી જ મને મતલબ હતો. વ્રજમાં આવ્યા પછી ખબર પડી કે આ સંબંધો તો બધા આજે છે ને કાલે નહીં હોય. તો પછી મેં એક ભગવદીને પૂછ્યું, બા જ્યારે તમે મને મળો છો તો મને વાલ કરીને એમ કહો છો આ તો મારા વાલાના વાલા. મને કે તું બોલે છે ને તો તારા પર વલ્લભની કૃપા છે. કારણ કે વાક્પતિ છે, એ વાણીનો પતિ છે, અને એ તારા જીભ ઉપર બિરાજીને બોલે છે. તો વલ્લભ એટલે સામને છે. તો ઠાકોરજીને વલ્લભ કેટલા વાલા આપણે કહી ન શકીએ એટલા, અને વલ્લભને આપણે વાલા. વાલા કે નહીં? હા ના તો બોલો મારા વાલા. તો આપણે બધા શું છે? વાલાના વાલા. સગા સંબંધી બધા કહેવાના અને હોય તો લેવાના, પણ વાલાના વાલા છે ને. કાલે એક ભાઈ અહીંયા હોય ને તો હું કહું, એ બહુ સરસ કહેતા હતા. અમે ખાટલા ઉપર બેઠા હતા ને, એ કે ઈલાબેન આજ 10 દિવસથી અહીંયા આવ્યા છે. જાન એક દિવસ આવી હોય ને, સવારે આવીને 2 વાગે તો વિદાય કરી દેતા હોઈએ, તો એ મનમાં આમ થાય કોઈ ઝઘડે નહીં સારું, કોઈ રિસાઈને વયું ન જાય સારું, કોઈને ખોટું ન લાગે તો સારું. અને આ 10 દિવસમાં જે બધા એકબીજાને માટે કાંઈક, એ કે કોઈ આવે ને ઉંમરવાળા હોય ને તો ઓલા જે નાના હોય ને ઊભા થઈ જાય, ખુરશી આપી દે. એટલું નહીં, પાછા પૂછે કાંઈ લઈ આવી દઉં. મેં કીધું મારા વાલા, ઓલો લૌકિક પ્રસંગ હોય છે, આ અલૌકિક પ્રસંગ છે. એટલે અહીંયા બધાને એક જ છે કે જેમ વલ્લભને વૈષ્ણવ વાલા છે એમ અમને પણ વૈષ્ણવ વાલા છે. એટલે તો દયારામભાઈ કહે છે, તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ના લાગે તો આ સુધી તું કાચો. હવે તમે બધા અહીંથી ને કેટલું ભરીને લઈ જાઓ છો, અને ત્યાં ગયા પછી જો 2-3 વૈષ્ણવ તમારા દ્વારા થઈ જાય તો તમારી ને મારી વ્રજ યાત્રા મને વિશ્વાસ છે. કારણ કે આમાં જેટલા આવ્યા છે ને, એ ઘરે જઈને એના વરને એમ નહીં કે હું નહોતી, તમે શું કરતા હતા, જે કરતા હતા એ કરતા હતા. એ જઈને શું કહે છે, ઓલા તમે આવ્યા હોત ને તો બહુ આનંદ આવતો. તમે એકવાર અમારી સાથે આવ્યા હોત ને તો વારંવાર આવવાનું મન થાત. પિયરથી ફોન આવે, બેન 10 દી તું નહોતી. અરે પેલા મારી વાત સાંભળ. સગા છે બધી લૌકિક વાતો કરશે, પણ આપણે બધાય હવે અહીંથી જઈને
તમને લૌકિક વાદો યાદ આવશે કે અલૌકિક? તો એ ભાઈ એ જ કહેતા હતા કે 200 જણા, પણ 10 દિવસમાં કોઈને કોઈની હારે માથાકૂટ નથી થઈ. કોઈ એવું નથી કીધું કે અમને જગ્યા ન મળે, કોઈ એવું નથી કીધું કે અમે આના વિના રહી ગયા. ઉલટાની કોઈની ગાડી બગડી હોય કે પંચર પડ્યું હોય તો બધા એવું કે અમે સાંકળ પુકળ બેસશું પણ એને લઈ લો. આ વ્રજનો પ્રભાવ છે, આ રજનો પ્રભાવ છે. આજે જ અમારે એક વૈષ્ણવ સાથે વાત થઈ. અમે તો ગાડીમાં કરીએ લૂલા લંગડા બાડા ને બોબડા, પણ અમને હાચવે ઠાકોરજી. આમાં ચાલીને કેટલાય કરી મારા વાલા. વાહ ભાઈ વાહ ભાઈ વાહ. બાકી બધા મારા વાળા ને. હાલો વાંધો નહીં. ચાલીને કરતા હશે ને એ રસ્તામાં અમને ક્યાંક તો યાદ કર્યા જ હશે. કર્યા હતા કે નહીં મારા વાલા? એટલે મારો કહેવાનો આશય છે, તમે યાદ કર્યા ને એટલે ગિરિરાજ બાવાએ અમારી સામું જોયું. પરિક્રમા કેમ કરવાની, દૂધનો અભિષેક કેમ કરવાનો, 3 વાગ્યા પછી કેમ બંધ કરવાનો, સાંભળવું જ. જુઓ, ઠાકોરજી જ્યારે વ્રજમાં પ્રગટ થયા, પાછળ સુધી સંભળાય છે મારા વાલા. પછી જોયું કે ઇન્દ્રયાગ થાય છે. હવે આવા કરોડો ઇન્દ્ર તો ઠાકોરજી કે લાઈનમાં ઊભા રાખો છો, તો એનો ઇન્દ્રયાગ ઠાકોરજીએ બંધ કરાવ્યો. હવે સામગ્રી તો બધી તૈયાર જ હતી. પ્રભુએ કીધું આ ગિરિરાજ બાવા તમારી રક્ષા કરે છે. હું અને દાવભૈયા સખાઓ સહિત ગિરિરાજી પર ગાયો ચરાવવા જઈએ છીએ. ગિરિરાજ બાવા અમને અમારા ફળની વ્યવસ્થા કરે છે. તમે એક વસ્તુ માર્ક કરી, કેટલી ગરમી હતી. અહીંયા કોનવારો છે, વાતાવરણ જુઓ. વ્રજ સાક્ષાત છે. ગિરિરાજ બાવા અમારા માટે જળની વ્યવસ્થા કરે છે. ગિરિરાજ બાવા વરસાદ આવે તો અમારા માટે કંદરાની વ્યવસ્થા કરે છે. ઇન્દ્ર તમારા માટે શું કરે છે? बाबा इतने दिनों से आप इंद्र याग कर रहे हो, आपने इंद्र को आरोगते हुए देखा? बाबा के ऐसा नहीं होता लाला। तो बाबा हम गिरिराज बाबा को अन्नकूट धराएंगे और दर्शन होंगे कि सहस्त्र भुजा से गिरिराज बाबा आरोगेंगे। હવે ગિરિરાજીની અંદર કોણ બિરાજીને આરોગ્યું? રાધાજીને બધા કોણી મારવા માંડ્યા, લલિતા અને વિશાખા। એ પ્યારી જો દેખ દેખ, એ ઠાकुर है કે गिरिराज बाबा है? કારણ કે એના દ્વારા આરોગતા હતા। તો ઇન્દ્ર યાગ બંધ કરાવ્યો। एक मिनिट, कोण છે? વિચાર કરે એ વૈષ્ણવ, અને પોતાના સુખનો વિચાર કરે એ કોણી મારે કેવું? તો ઇન્દ્રયાગ બંધ કરાયો અને અન્નકૂટ ધરાયો। હવે 7 દિવસ અને 7 રાત ઇન્દ્ર ઓળખી ગયો કે આ પરબ્રહ્મ છે, પરમાત્મા છે, ઈશ્વર છે, ભગવાન છે, કૃષ્ણ છે। હવે ભૂલ થઈ ગઈ। પછી બ્રહ્માજીને કહ્યું હવે શું કરું? તો કે આ સુરભી ગાય લઈને જા। પ્રભુને સૌથી વાલું કોણ? ગાય માટે ઠાકોરજીએ વ્રજમાં 4 વસ્તુ નથી કરી।
ચરણમાં ક્યારેય કાંઈ ધરાયું નથી. ઠાકોરજી ગોપાષ્ટમીએ પહેલી વાર ગાયો ચરાવવા પધારતા હતા તો માએ કહ્યું, ઠેર લાલા, મેં મોજડી લેકે આવું. ઠાકોરજી કે 1 મિનિટ મૈયા, મેં ગૈયા ગીન કે આતા હું. અરે કેમ ગૈયા ગીણવા જાવું? એ કે ગૈયા ગીનીને આવું ગણીને કે તારે કેટલી મોજડી લાવવાની છે. સમજાયું બધાને? માં કે ગાયો કોઈ દિવસ મોજડી પહેરે? તારા તો ચરણ અતિ કોમળ છે લાલા. માં, મારી ગાયોની ચરણની ખૂર એટલી કોમળ હોય છે કે જો મારી ગાયો વનમાં ઉઘાડા ચરણે આવે તો હું પણ જ્યાં સુધી વ્રજમાં રહીશ અને ગોવાળ્યો છું ત્યાં સુધી ચરણમાં કશું ધારણ કરીશ નહીં. ઠાકોરજીએ વ્રજમાં ક્યારેય સીવેલા વસ્ત્રો પહેર્યા નથી. પ્યોર ગોવાળિયા. ત્રીજું, ઠાકોરજીએ ક્યારેય વાળ કપાવ્યા એટલે તો વકડિયા થઈ ગયા હતા. માં સ્નાન કરવા બેસાડે ને દોડીને બહાર વયા જાય. નહીં મૈયા, તું મેરા કેશ, મને બહુ ખેંચાય છે, તું વાળ ધોવે છો. તો માં ફોસલાવે, આજે લડવા દઈશ, આજે ખીલોના દઈશ, આજે લાલા તને ગિરિરાજ ઉપર બહુ ગમે છે ને? તો કે મને બીજે બહુ ગમે છે. સમજી ગયા? ક્યાં ગમે ઠાકોરજીને? બરસાના. તો કે મને જ. માએ કહ્યું કે હા, તો હે એસી દુલ્હનિયા લાવુંગી. ઠાકોરજી કે કેવી? એ કે મને ગોદમાં બેસાડે, મને સ્નાન કરાવે, મને એના હાથેથી જમાડે. માં કે એવી તો તારો મેળ નહીં પડે. વલ્લભ કે કળિયુગમાં મેળ પડશે જ. અને આપણા એક એકના ઘરે પધરાવ્યા તો આપણે ગોદમાં લઈને શ્રૃંગાર કરીએ છીએ કે નહીં? વાલ કરીએ છીએ કે નહીં? આપણે સ્નાન કરાવીએ છીએ કે નહીં? આપણે અરોગાવીએ છીએ કે નહીં? તો ત્યારે સારસ્વત કલ્પમાં સાંભળેલું અત્યારે આપણા ઉપર કૃપા થઈ છે. આમાં ઘણા બધા ઠાકોરજી પધરાવીને આવ્યા છે. એક બેનને મેં કીધું આનંદ પરમાનંદ, મને કે આનંદ પરમાનંદ, પણ થોડુંક મનમાં બહુ ગ્લાનિ થાય છે. ક્યાં ગયા બેન? હમણાં દેખાય એટલે કહું. મેં તો કેમ ગ્લાનિ થાય? એ કે તમે બધા હવારમાં ઠાકોરજીની સામગ્રી લેવા આવો ને તો માં ઠાકોરજી નથી લાવીને તો મને બહુ યાદ આવે છે. ઓલા કીર્તન જેવું, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે. અહીંથી જાશું પછી મને મારા ગિરિરાજ બાવા યાદ આવે, મને યમુના પાન યાદ આવે, મને કુંવારા યાદ આવે, મને વૈષ્ણવનો સંગ યાદ આવે. તો ઠાકોરજીએ ચરણમાં કાંઈ નથી પહેર્યું, સીવેલા વસ્ત્ર નથી પહેર્યા, કેશ ક્યારેય, અને ચોથું હાથમાં શસ્ત્ર ક્યારેય. આટલા બધાને માર્યા, પ્રભુએ શસ્ત્ર લીધું જ. હવે જો એની પહેલાં મારે એક વાત કરવી છે. આ પ્રસંગ અધૂરો જ હું કહું છું, પણ અત્યારે સમય ઉત્થાપનનો થઈ ગયો. આપણામાં ઉત્થાપન સમયે ગોવર્ધનવાસી સાંવરેલા તેરે બિન રહ્યો. કોણે ગાયું મારવાલા? ચત્રબુદ્ધદાસ. વાહ ભાઈ વાહ, મને બહુ આનંદ. તમે મને યાદ કરો કે નહીં મને નથી ખબર, પણ હું તમને બધાના ચહેરાથી યાદ કરીશ. આમ બધાના મુખારવિંદ ઉપર છે, અહીંયાથી કંઈક મેળવું છે ને એનો આનંદ છે. ટ્રેનમાંથી ઉતરો ત્યારે આમ કહેતા હતા, સામાન ક્યાં લઈ જવાનું?
પછી અમારો રૂમ નંબર શું? સાંજથી બધાના ચહેરા ઉપર એવું થઈ ગયું કે વ્રજ આવ્યા છીએ તો કાંઈક લઈને જવું છે. અમારે કાંઠિયાવાડીમાં એક કહેવત છે, પોદળો પડે ને તો ચપટી ધૂળ લઈને સમજ્યા? તમને સમજણ પડે અમારી કહેવતમાં? એટલે આ પોદળો ગાયનો અહીંયા પડ્યો છે, કાંઈક તો લઈને જાસુ ને સાચું ખોટું મારવાલા. તો ચત્રબુદ્ધદાસ શ્રીજી બાવા માવત સાતમને દિવસે गिरधरजीने कीधु मैं तो मथुरा चलूंगो, सदकरा देखूंगो. पधार्या. हवे चत्रबुद्धदास ने एवी दोस्ती हती કે એક પળ ઠાકોરજી વિના ના રહી. આટલા દિવસો કાઢ્યા ને છેલ્લે દિવસે પ્રાણ કંઠે આવી ગયા અને છેલ્લું કીર્તન ગાયું, ગોવર્ધન વાસી સાવરે લાલ તેરે બિન. અને ઠાકોરજીને રાજભોગની તૈયારી થઈ ગઈ હતી અને ઠાકોરજીએ જોયું કે જો હવે હું નહીં પહોંચું તો મારો ચત્રભુજ પ્રાણ છોડી દેતા વાર લાગશે. તો પ્રાચીન વૈષ્ણવ પાસેથી એવું સાંભળ્યું છે કે 1 વર્ષ સુધી તમે આ કીર્તન વિરહનું છે જો વગર ભૂલ કરે રોજ 1 વર્ષ ગાઓ તો ઠાકોરજી સાનુભાવ જતાવે જાય. મેં બહુ પ્રયત્ન કર્યો પણ હું સફળ થઈ નથી. હું ઈચ્છું કે તમે બધા કોક સફળ થાવ અને મારી વિનંતી કરો. એ આવડે છે? ગોવર્ધન વાસી સાંભળવું છે ને મારવાલા? ગ્રુપ બધું કાઢો અને એને મૂકવું છે. જો બધા સાથે કહીએ આપણે વોટ્સએપમાં કાઢો, પછી આપણે સાથે કહીએ. ગોવર્ધન નાથ કી જય, શ્રી ગોવર્ધન